ધાંગધ્રા શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ વડાપ્રધાનના માતૃશ્રી વિશે વાણી બફાટના વિરોધમાં પુતળા દહન કરવામાં આવ્યું। ગ્રીન ચોક ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કર્યો। હાલ બિહારમાં રાહુલ ગાંધી વોટ ચોરી મુદ્દે યાત્રા કરી રહ્યા છે, ત્યારે બિહારના જાહેર મંચ પર કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે બફાટ વાણી વિલાસ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ એવા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાના દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાહુલ ગાંધીનું ગ્રીન ચોક ખાતે પુતળા દહન કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। વોટ બેંકની રાજનીતિ કરતી કોંગ્રેસ રાહુલ ગાંધી કહેવાતો પ્રવાસ કરી રહ્યા છે અને બેફામ લવારા કરી રહ્યા છે, ગમે તે મન ફાવે એવું બોલી રહ્યા છે। ત્યારે ગઈકાલે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જે પ્રકારનો દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને સ્વર્ગસ્થ માતુશ્રી માટેનો બફાટ કરવામાં આવ્યો, અભદ્ર શબ્દ બોલવામાં આવ્યા, ખેદજનક શબ્દ બોલવામાં આવ્યા, એવી કોંગ્રેસને બિહારમાંથી જ્યારે સંપૂર્ણપણે જાકારો મળવાનો છે એવું કોંગ્રેસને ભાન થઈ ગયું છે, ત્યારે રાહુલ ગાંધી અને એની ટોળકી ગમે તેવી બેફામ વાતો કરી રહ્યા છે। નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે અને વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતુશ્રી માટે જ્યારે આવા ખેદજનક શબ્દો બોલાય ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે સમગ્ર દેશમાં ગુજરાતમાં વિરોધ વ્યક્ત કર્યો છે। ધાંગધ્રા શહેરમાં રાજકમલ ચોકની અંદર શહેર સંગઠન દ્વારા, નગરપાલિકાના સૌ પદાધિકારી અને સદસ્યો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા, નાગરિકો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને વિરોધ કરવામાં આવ્યો છે કે જે પ્રકારના શબ્દો રાહુલ ગાંધીએ અને એમની ટોળકીએ બોલ્યા છે એ શબ્દો માફીને લાયક નથી। લોકશાહી પદ્ધતિથી લોકો આનો જવાબ જડબાતોડ જવાબ આપશે અને બિહારમાં હાર ભારી ગયેલી કોંગ્રેસ જે બે બાકડી બની છે, એ જો એની જીભ ઉપર લગામ નહીં રાખે તો વધુ ને વધુ જાકારો એને બિહારમાંથી પ્રાપ્ત થવાનો છે। બિહારમાં કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થવાનો છે। હું કોંગ્રેસના નેતાઓને કહીશ કે સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓએ, કોંગ્રેસના અધ્યક્ષે, કોંગ્રેસના કરતા સમાર્તાઓએ દેશની માફી માંગવી જોઈએ કે જ્યારે માતૃશક્તિ માટે આ પ્રકારના હલકા શબ્દોનો ઉપયોગ કરે છે ત્યારે ખેદજનક રીતે બધા જ લોકોએ જ્યારે એને વખોડ્યું છે ત્યારે કોંગ્રેસે જાહેર માફી માંગવી જોઈએ। જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, જીડીસી ન્યૂઝ ધાંગધ્રા।